નવસારીના વિજય ઉત્સવ કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વાંસદા ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા। નવસારી મહાનગરપાલિકામાં ભાજપનો જંગી બહુમતી સાથે વિજય થતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વાંસદા ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે અનંત પટેલને ઘરમાં જ 1100 વોટથી હરાવ્યા હોવાનું જણાવી અધિકારીઓને ધાક ધમકીઓ આપી રાજનીતિ કરતા હોવાનો ગંભીર આરોપ કર્યો છે। સામાજિક રીતે પણ દબાણમાં રાખી રાજનીતિ કરી પોતાનું ઉલ્લુ સીધું કરવાની કોશિશ કરનાર નેતાઓને ગુજરાતમાંથી જકારો મળ્યો છે। અનંત પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય છે એ પોતે જે વિસ્તારમાં રહે છે એ સીટમાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકો 1100 માટે વિજય થયો છે અને એ જ બતાવે છે કે આ નિવેદનીય નેતાઓ વાતે વાતે ધમકીની ભાષા બોલવાવાળા, સરકારી અધિકારી અને કર્મચારીઓ સાથે બેહુદું વર્તન કરવાવાળા, સામાજિક રીતે પણ દરેકને દબાણમાં રાખવાનો પ્રયત્ન કરવાવાળા, પોતાનો ઉલ્લુ સીધો કરવાનો પ્રયત્ન કરવાવાળા આ નેતાઓને આખા ગુજરાતમાં જાકારો મળ્યો છે। આવું રાજકારણ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનો પસંદ નથી કરતા, એ મેસેજ પણ આમાંથી ગયો છે। ઉમેશ સોની, નવસારી।